અને મહત્વના સમાચારો પર નજર કરીશું। સુરતના ખજોડ ડમ્પિંગ સાઇટ પર લાગેલી આગ હજુ પણ બેકાબુ છે। 30 કલાકનો સમય થઈ ચૂક્યો, ત્યારબાદ હજુ પણ આગ પર કાબુ નથી મેળવાયો। ગઈકાલે સવારે 11 વાગે ડમ્પિંગ સાઇટમાં આગ લાગવાની આ ઘટના ઘટી હતી। આગ વધુ વિકરાળ બનતા દૂર દૂર સુધી ધુમાડો દેખાયો છે। વિકરાળ આગના લીધે કચરા કૌભાંડની આશંકા સહિતના સવાલો ઉઠ્યા છે। તો ડમ્પિંગ સાઇટ પર કચરામાં આગ લાગી છે કે પછી આગ લગાવવામાં આવી છે, એક મોટો સવાલ થઈ રહ્યો છે। આગ ઓલવવા માટે અત્યાર સુધીમાં 10 લાખ લીટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ધ્રુવ, 30 કલાકનો સમય થઈ ચૂક્યો છે, હજુ સુધી આગ નથી ઓલવાઈ। બિલકુલ, સુરતના ખજોદ ડમ્પિંગ સાઇટ જે આવી છે ત્યાં જે છે તે આગ લાગી છે। અચાનક આ ડમ્પિંગ સાઇટના કચરામાં આગ લાગી છે અને આ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી। જે રીતે આગ લાગી છે, આજે 30 કલાક ઉપર સમય વીતી ગયો છે, હજુ સુધી આગ ઉપર કોઈ કાબુ મેળવી શકાયો નથી। આગના આ આકાશી નજારામાં જોઈ શકાય છે કે આગ એટલી ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ બની રહી છે। ધુમાડાના ગોટા ને ગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા છે। 30 કલાકથી ફાયર વિભાગની ટીમ સતત આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્ન પણ કરી રહી છે, પરંતુ આગ જે છે તે કાબુમાં નથી આવી રહી। ડમ્પિંગ સાઇટ પર છે એટલે કે અનેક મોટા કચરાઓ છે, પ્લાસ્ટિકની થેલીઓ છે સહિત જે કચરો છે તે બળતો જઈ રહ્યો છે અને જેમ જેમ દિવસ થાય છે તેમ તેમ સમય જાય છે તેમ આગ વધુ વિકરાળ સ્વરૂપ બનતી જાય છે। આ આગ લાગવા પાછળના કારણ લાગવા પાછળ પણ અનેક રહસ્ય ઘેરાયું જોવા મળી રહ્યું છે। આ આગ અચાનક લાગી છે કે લગાવવામાં આવી છે તેવા પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। એક તરફ કચરા કૌભાંડની વાતો સામે આવી રહી છે અને તેની વચ્ચે આગ જયારે લાગી છે ત્યારે પણ સવાલો ઉઠી રહ્યા છે। હાલ તો ફાયર વિભાગ સતત પ્રયત્ન કરી રહ્યું છે કે આગ ઉપર કાબુ મેળવવામાં આવે, પરંતુ હજુ સુધી તેમને જોઈતી સફળતા મળી નથી। જી ધ્રુવ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।